નમસ્કાર મિત્રો, આજે 11/1/2024 દિવસે મેં જે સત્ય ઘટના જોઈ છે એ તમારી સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. તમને સારી લાગે તો અન્ય લોકો સુધી પહોંચાડજો અને ગંભીરતાથી આ વાતને લેજો. હું એક હેલ્થ સેન્ટરની અંદર સવારે 6:30 વાગ્યે જતો હતો. આજે મારે કાયમિક માટે કોઈ ને કોઈ જગ્યાએ એવી કોમ્યુનિટી હોય એની સાથે જોડાયેલો હોય એટલે હું ક્યાંક ને ક્યાંક વહેલો ઉઠીને જતો હોય છું. આજે મેં જોયું એ શોપિંગ સેન્ટરની અંદર 12 થી 15 છોકરાઓ કોલેજના બેગું ખંભામાં નાખેલી અને સિગરેટો ધમધમાવતા હતા. જ્યારે આપણે એક એક સંતાનો છે, હવે મહાનગરોની અંદર તમે કાન ખોલીને આ વાતને સાંભળી લેજો. આપણું ભવિષ્ય એક એક સંતાનોમાં છે. હવે એ સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસના નામે જ્યારે આપણા ઘેરથી સવારે નીકળે છે અને હું કોલેજ જાઉં છું કે સ્કૂલ જાઉં છું કે ટ્યુશનમાં જાઉં છું, ત્યારે ક્યારેક વાલીઓએ એની પાછળ ઉઠી અને જવું કે આપણું બાળક ક્યાં જઈ રહ્યું છે, સિગરેટની અંદર શું નાખીને પીવે છે, એ બધી ખાસ તપાસ કરવી. આજે મેં જોયું એ છોકરાઓ એકબીજા અંદરો અંદર મજાક કરતા હતા, બાંધતા હતા. તો મેં એને પૂછ્યું, ભાઈ તમે આ શું કરો છો? બધા એક સાથે બધાના હાથમાં સિગારેટું છે, કોઈ એકબીજા એઠી દમ મારો છો, આને એકદમ આ મારે એકદમ આ મારે. તો મેં કીધું આ શું છે? એ કે ભાઈ અમે તો મજાક કરીએ છીએ. બોલો નહીં કે તમારે શું છે? મેં કીધું મારે કાંઈ નથી, તમે આ કરો છો એ તમારા વાલીઓને ખબર છે, તમારા મા બાપને ખબર છે. તમારી પાછળ મહેનત મજૂરી કરીને સ્કૂલ કોલેજની ફીઓ ભરે છે ને તમે આ સવારે વહેલા ઉઠીને આ કરો છો, એ તમારા વાલીઓને ખબર છે કે તમે અહીંયા ધુમાડા કાઢો છો આ શોપિંગની ગેલેરીમાં ઘરીને? તો મને કે એ ભાઈ તમારે શું જોવાનું છે? મારે કાંઈ જોવાનું નથી. હું દરેક વાલીઓને અને વિદ્યાર્થી મિત્રોને કહું છું કે તમે, મારે નામ નથી આપવું શોપિંગનું, પણ તમે ખાસ તમારા બાળકો જો ભણવાના નામે કે સ્કૂલ કોલેજના નામે સવારે વહેલા નીકળે છે તો એની તપાસ કરજો. ક્યારેક એ શોપિંગ સેન્ટરના ટોયલેટ બાથરૂમની અંદર બારીઓમાં જોજો, ત્યાં ડ્રગ્સના ઇન્જેક્શનો પડ્યા છે અને સિગારેટો, બાકસો, લાઇટરો વગેરે વગેરે તમને જોવા મળશે. એટલે ખાસ આ તમને ટૂંકામાં જાજુ માનજો અને તમારા બાળકોની માટે ક્યારેક ક્યારેક વહેલા ઉઠીને તમે તપાસ કરતા રહેજો કે આ ક્યાં જાય છે અને શું કરે છે. મેં આજે જોયું છે કે 15 જેટલા છોકરાઓ સિગારેટો એકબીજા જગાવીને એકબીજા દમ મારતા હતા અને પાટા મારે, મસ્તી કરે, ઢીંગા મસ્તી કરે અને સ્કૂલ કોલેજની બેગો લટકાવીને આ ભણવાના વાળા જ હતા, સ્કૂલ કોલેજ વાળા જ છોકરાઓ હતો. પણ વહેલા ઉઠી અને આવા ધંધા ચાલુ છે મહાનગરોની અંદર. તમે આ આંખ ખોલતો કિસ્સો છે, ક્યારેક તપાસ કરજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.